કેમ છો એડવેન્ચર ફેમિલી? આપણે આવી ગયા એક નવું વ્લોગ લઈને. તો આજે હું તમને એક વસ્તુ બતાવવાનો છું. પહેલાં તો તમે એ વસ્તુ જુઓ. આ જુઓ, આવું દેખાય તમને. જોઈ લીધું? હવે બીજી વાત કે અમે હજી નેહામાં શૂટિંગ ખાધું અને અહીં આવી ગયા સીધા પાણીવાળા. તો તમે પહેલી વાત તો કહું, हमारे फार्मर इतना मतलब खेती ऐसे होती है हमारे। कौन कौन खेती करता है मुझे कमेंट बताओ ना, गाँव के लोग ही खेती करते होंगे। और दूसरी बात कि अभी देखो मैं तुम्हें दिखाता हूँ, पहाड़ियों फाट फाट करी दो जी, तो बनती दी અને બીજી વાત કે તમે આટલું આટલું ફાટા ભાઈ, એનાથી વધારે ફાટા, આટલું ફાટી. એક મિનિટ હું તમને આરી બોધીને મારું ચંકર. એક હાથે ફોન હ અને એક હાથે ફાવે એવું નહીં, એટલે હું તમને ફાઇનલી બંધી દીધું આપણે એરિયમ. અને બીજી વાત કે તમે ભણજો, અમે ભણીએ જ છીએ પણ તો આ કોમ આવે ચંકર. ભણજો, તમે ભણશો તો આવું કામ કરવાનું નહીં આવે, નકર નહીં ભણો ને તો પછી તો સમજી જ જો તમે. નહીં ભણો તો આવું જ થાય. એટલે ભણે જુઓ અમારે જુઓ. તો કોમેન્ટ કરી દેજો કોણ કોણ ખેતી કરે હ, કોમેન્ટ કરી દેજો. આપણે આવી જાય જો પાણી વાળી કણ. ચલો જો લો, હા હું વાળી ભાઈ આ એક પાડી ના બે પાડ્યું. પહેલાં તો પેલો પાડી દીધો હતો, એટલે આ બે પાડીએ પાવા નહીં છે. લ્યો હવે આપણે જોઈએ કેટલા સુધી, હવે જોઈએ કેટલા સુધી પી દીધો. જો આ બગડો જોવા, આ એક આવું, હા ન જોઈ લો. એ આ મોસમ હોય તો બીજું કંઈ જોતું આપણે જોતું જ નહીં. તો હા ના બગડો જોઈએ એ તો ફાઇન આપણે આટલા હવે પહોંચ્યું છે. જો એ આટલા હવે પહોંચ્યું છે, તો આટલા પાણી પહોંચ્યું હોય તો તમને ચેતવણી આલું કે તમે ભણજો, નકર પછી છેલ્લે આવું કામ કરવાનું હોય. એટલે થોડુંક ભણજો અને વિડીયો જેટલો બને એટલો શેર કરતા જજો. આપણે આવા વ્લોગ આવતા રહેશે. અને કાયરી પાડી બાચી અને ફિલ્મ કાલે જોઈ તો તમે આવું એવું ના થતા. અમે તો 10મું ભણી રહ્યા છીએ, તો તમે પણ ભણજો 10મું. તમે 10મું ભણજો. હવે તો ભણી રહ્યા એ 10મું પાસ કરી જાય એટલે આમાં તો વધુ નહીં એક્ઝામમાં. તો તમે ભણજો પહેલાં તો. હાલ જો હાલે આવો નજારો હોય ને તો આપણે કોઈ જોતું જ નહીં. જો ચેવો વાયરો આવ્યો હોય
વાયરો ચડ્યો તમને સંભળાતું હશે થોડું થોડું વાયરાનો. તો તમે હું તો કહું ને તમે બીજું બધું નહીં પણ જો અને પેલા ખેતી કરી આપણને કહેજો કોમેન્ટ કરજો અને પોતપોતાની યુટ્યુબની ઇન્સ્ટાની આઈડી પણ આપણા કોમેન્ટ કરજો અને શેર કરજો એટલે આપણે સપોર્ટ કરશો ઇવન આઈડીનો. તો તમે કોમેન્ટ ને શેર કરતા રહેજો અને આવો દાડો ના આવે એવું કરજો. તો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.